હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું ફરીથી એકવાર સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હિત ઉપર. સો આજે આપણે જઈ રહ્યા છીએ પાટેસી પાર્કે બિકોઝ ત્યાં એક બહુ મસ્ત વોક એન્ડ ટોક ઇવેન્ટ છે. સો આપણે અટેન્ડ કરવા જઈ રહ્યા છે. એન્ડ યસ, આજે લંડનમાં મેરેથોન છે. તો બહુ જ ભીડ હતી, એટલે હું બ્લોગ સ્ટાર્ટિંગમાં ટ્રેનમાં ના બનાવી શકી જ્યાંથી મારે સ્ટાર્ટ થયું છે. બટ યસ, હવે અત્યારે આવી ગયા છે આપણે ક્લેમ્પમ જંકશન. ત્યાંથી હવે આપણે જવાનું છે બાટેરસી પાવર સ્ટેશન. ભાઈ ત્યાંથી એની સામે જ આપણું પાર્ક છે. મારું નહીં, એટલે લંડનનું પાર્ક છે. બહુ જ સરસ છે, સ્પ્રિંગ વાળું છે, ત્યાં ઝાડવા વાળવા બધું બહુ મસ્ત છે. સો સ્ટે ટ્યુન ટિલ ધ એન્ડ. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ. યસ, સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ના ભૂલતા. થેન્ક યુ ગાઈઝ, કીપ સપોર્ટિંગ. કબુ અને ઓલું કુકુ દેખાય, કુકડું એકબીજાને જોતું છે. સો બસ, સોરી ગાઈસ, ટ્રેન એ બાજુથી નહીં આ બાજુથી આવી હતી. સો હવે આપણે ટ્રેનમાં ચડી જઈશું ને પછી બસ એક જ 5 થી 10 મિનિટમાં જ આપણે ત્યાં પહોંચી જઈશું. ઓ માય ગોડ, ભીડ તો જો કેટલી બધી છે. સ્કેમ ભીડ છે ને, એ પણ હું તમને લોકોને કહીશ. સો આપણે અત્યારે સ્ટેશન પરથી ઉતરી ગયા છે. જો સ્ટેશન પરથી ઉતરી ગયા છે. આ બાજુ લેફ્ટ સાઈડ જવાનું હોય તો પાટેસી ડોગ હોમ એન્ડ ન્યૂ કન્વેન્સ ગાર્ડન. પણ આપણે જવાનું છે રાઈટ સાઈડ, ત્યાં છે મેઇન ગાર્ડન જ્યાં ઇવેન્ટ છે. સો લેટ્સ ગો. 5-4 મિનિટ લાગી. કેટલા વાગે? 11:46 આપણે ટ્રેનમાં બેઠા હતા ક્લેમ્પમથી. એન્ડ 11:50 આપણે ઉતરી ગયા અને આપણે જવાનું છે આ બાજુ. તો ચાલો જઈએ. આખું વિન્ટેજ જેવું છે. લેટ્સ ગો. 5 થી 6 જ મિનિટનું વોક છે અને આપણે પહોંચી જશું. આજે મેરેથોન છે. અહીંયા સેલિબ્રિટીઝને બધા બહુ લોકો આવશે, બટ મારે ત્યાં નથી જો, બિકોઝ એ બહુ જ બસો હશે. બહુ થાક લાગી જાય એવું હશે. ભગવાન, મારા હાથમાં જીપીએસ આવે, હું ગોટે ના ચડું તો થાય જ નહીં. હું ત્યાં રેલવે સ્ટેશન છે, ત્યાંથી ચાલીને આમ જવાનું હતું, બટ હું ચાલતી ગઈ આવી રીતે. વાહ દીદી, વાહ દીદી, દીદી વાહ દીદી. બાજુ હું જતી રહી સીધી. બટ હવે આપણે પરફેક્ટ છે આઈ થિંક. હવે આપણે અહીંયાથી આમ જવાનું છે. લેટ્સ કીપ ગોઈંગ. यस, अपन पहुंच गए हैं आर्य गेट एनो. लेट्स गो. આ વખતે આપણે આખું ગાર્ડન આખું પાર્ક જોવાનું છે. નાનું નથી, આમ અહીંયા લેક. પછી હું તમને બતાવીશ. આ કરી મારે આખું એક્સપ્લોર કરવાનું છે. આજે કાંઈ નથી મૂકવાનું, આપણે સ્કેમ નથી થવા દેવાનું આપણે ભેગું. See, you know, map on it. I want a map. જો બધા દોડે. આજનું વાતાવરણ પણ બહુ જ મસ્ત છે.
સો એ જે ઇવેન્ટ છે એની માટે બધા સ્ટોપ પર મળવાના છે અને 1 વાગે શરૂ થવાનો છે ને અત્યારે વાગ્યા છે 12:06. આપણે રહ્યા એટલા એક્સાઇટેડ ને કે બહુ જ જલ્દી આવી ગયા છે. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બટ ઇટ્સ ઓકે, આપણે થોડુંક આગળ જઈને એક્સપ્લોર કરી શકીએ એન્ડ 12:50 થાય ત્યાં સુધી આપણે અહીંયા રિટર્ન પણ આવી શકીએ છીએ. સો લેટ્સ ગો એન્ડ એક્સપ્લોર ઇનસાઇડ પાર્ક. બહાર કેટલો બધો ટ્રાફિક નહીં હતું, અંદર જ આવતા બધું આમ શાંત થઈ ગયું છે. જેમ કે આપણે હસલ બસલ લાઈફમાંથી હસલી બસલી લાઈફમાંથી આપણે ચેકઆઉટ કરી નાખ્યું. बंद कर अपना ये ज्ञान बटारा, कब से भोगी जा रहा સી ત્યાં છે પણ તો પણ એટલું બધું નોઇઝ નથી. ત્યાં મેપ લાગે છે, ચલો ત્યાં જઈને જોઈએ. The map. આખું લખ્યું છે. ચિલ્ડ્રન ઝૂ પણ છે, કેફે પણ છે. આપણે અહીંયા છે, થોડુંક આમ અંદર ચાલીને આમ જે આખું લેક આવશે. આડું મોટું છે યાર. લેટ્સ ગો. કેટલું મસ્ત વાતાવરણ છે. વિમાન. આમ સીધા સીધા જાશું ને તો ઓલું લેક જે છે ને એ આવશે. અલા આંબો છે નથી આંબો. મારી પાસે બેસવું છે કે જ્યાં પણ ગેટ દેખાય. બધે બેઠા ને બધા લોકો બેઠા. મને ભૂખ લાગી. આ લોકોને જોઈને ઓરેન્જ કેમ લઈને નથી આવી. ત્યાં જો લેક છે, આપણે ચલો એ બાજુ જઈએ. બોટિંગ ને એ બધું આપણે કરી શકીએ. અહીંયા ફોટોસ ક્લિક કરી શકીએ. કરે છે ફોટોસ ક્લિક. જો ત્યાં લેક છે, અહીંયા ફોટોસ ક્લિક. ચલો ફોટોસ ક્લિક કરીને આ તડકો મારે જોઈએ છે. ચકલીનો ગુંજવાનો અવાજ તમને આવી રહ્યો છે. ઓ સી વાવ. ખાલી બોટિંગ માટે છે. આખો પાર્ટી જેવો માહોલ છે અહીંયા. ચલો આપણે પેલી બાજુ જઈએ. એટલું મસ્ત છે ને, ઠંડુ ઠંડુ પાણી છે. અમે ટચ નથી કર્યું બટ પવન આવે છે તો ઠંડુ ઠંડુ ફીલ થાય છે. મધરો મધરો પવન ચાલી રહ્યો છે, મ્યુઝિક ચાલુ છે. સંભળાતું નહીં હોય બટ મ્યુઝિક ચાલુ છે એન્ડ લોકો આવી રહ્યા છે, લોકો ડ્રિંક્સ કરી રહ્યા છે, એન્જોય. એકદમ બહુ જ મસ્ત વાઇબ્સ આવી રહી છે. આવી રીતનું બ્રેક તો હું કહું બધાએ લેવું જોઈએ. એવરી વીક નો થાય તો એવરી મંથ બધાએ એકવાર તો આવું બ્રેક લેવો જ જોઈએ. કેટલો મસ્ત કલર છે એની ગરદનમાં. So he's lost protein. It was literally that. Alexander was like, I woke up at 5, couldn't get back to sleep. Just gonna watch some TV. એટલું મસ્ત એનું છે.
મેં આ ફર્સ્ટ ટાઈમ જોયું કે આવી રીતે એના પગથી તરીને મને એમાં તું એના પંખથી નીચે તરી. डिप्रेशन. જસ્ટિન બીબરનું ફેવરેટ સોંગ અત્યારે જે ટ્રેન્ડિંગમાં છે, વન લાસ્ટ લોનલી ગર્લ, બેલી આઇલિશ સાથેનું સોંગ છે. એટલે ત્યાં કોચેલામાં એ ગાયું છે. અને તડકો હોય ને એટલે અહીં ફેસ્ટિવલ જેવું આખું થઈ જાય છે. બહુ મસ્ત મસ્ત એસ્થેટિક ફોટોઝ ક્લિક કર્યા છે. એ આ ઇન્સ્ટાગ્રામ પેજ છે એના ઉપર આવશે. એન્ડ યસ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ના ભૂલતા આવા જ બીજા વ્લોગ્સ માટે. ચાલો હવે આપણે જઈએ છીએ ઓલા મીટઅપ પોઈન્ટ પર, બિકોઝ બસ હવે 12:50 થઈ છે. થોડીક જ વારમાં એ લોકો આવી જશે. ચલો જઈએ ત્યાં. આઈ થિંક જે ગ્રુપ જે છે એ ત્યાં આવી ગયું છે. Let's go quickly. The train જાય સામે. Don't know કયું છે, because આ પણ છે અને ઓલી પણ છે. બધા આવી ગયા છે. 3 ફ્રેન્ડ્સ બનાવી લીધા છે. આ જર્મની, ઇટલી, ઇન્ડિયા, બીજા બધા છે. Nice to meet you all. I'm Henry. Thank you all for coming today. Everyone's actually now watching. It isn't part of the walk, but it's brilliant to have you all here. This is all about making new friends in real life connection. So we're going to head round to the left, and we're going to stick as far as we can to the left of the park the whole time, and then finish for anyone that likes to drink in the Pear Tree Cafe. So make as many friends as you want and enjoy. Thank you. Right. તમને એન્ડ સુધી ટર્નિંગ સુધી દેખાય છે. એ બધા ઇન્સ્ટાગ્રામ થ્રુ આવ્યા છે. કોઈ એકબીજાને મેસેજ કરી નથી, બટ યસ બધા રીલ્સ જોઈ એની લોકોને ખબર પડી કે અહીંયા આવી રીતે સ્ટ્રેન્જર મીટિંગ વોક એન્ડ ટોક છે. તો જો બધા આવી ગયા, બધાએ બ્રેક લીધો અને બધા સોશિયલ મીડિયાથી દૂર ને બધું કેટલું સરસ છે. આજુબાજુ આખું ગ્રીનરી, બધા નોર્મલ વાતો કરી રહ્યા છે. કોઈ પર્સનલી એકબીજા નથી જાણતું, બટ યસ આ એક બહુ જ સરસ એક્સપિરિયન્સ છે. સ્ટેજ ફીવર હોય, જેને ન્યૂ ફ્રેન્ડ્સ બનાવવા હોય, બટ બહુ ડિફિકલ્ટી થાય કે કેવી રીતે વાત કરશું, શું. હું પણ એમાંથી એક હતી, બટ યસ ધીસ ઇઝ રિયલ નાઇસ. આમાં આપણું રિયલી કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે. એન્ડ યસ આમાં એવું નથી કે કોઈ એજ ગ્રુપ ફિક્સ છે. બધા એજ ગ્રુપ આવી શકે. જેમ કે જો આગળ જાય છે ઓલ્ડ મેન છે, બટ એ પણ આવ્યા છે. આમાં ઘણા 15, 16, 17, 18 યર્સના હશે. અમુક ડોગ સાથે આવ્યા છે. અમુક લોકો પોતાનું ગ્રુપ બનાવીને આવ્યા છે. પછી એ લોકો બીજા સ્ટ્રેન્જર્સ સાથે વાત કરે, ફ્રેન્ડ્સ બને, ગ્રુપ બનાવે, એવી રીતનું. અને એવું નથી ખાલી અહીંયા લંડનના જ છે. અમુક લોકો જે બહારથી આવ્યા છે, જેમ કે હું હમણાં એક મળી હતી, એ સ્કોટલેન્ડથી હતા. જર્મની, ઇટલી, ચાઇના, કોરિયા, ઇન્ડિયા, બધી જગ્યાએથી આવે. સો ઇટ્સ રિયલી નાઇસ મીટિંગ એવરીવન. Me too. There's marathon also today. There's marathon, right, today? Tomorrow. Oh. Yeah. They're gonna come close to girls.
ત્યારે તે 1 વાગે ચાલુ થયું તો અત્યારે થયા છે કે 2:30 એન્ડ યસ વોક એન્ડ થઈ ગયો છે. 1 આવરનું જ હતું. અમે આખું પાર્ક જે છે એના બોર્ડર પર આખું એનો રાઉન્ડ લઈ લીધો. બધાએ વોક કર્યું નોર્મલી ટોકલી. અને અત્યારે આવડી લાંબી જે તમે લાઈન જોઈ છે એ શેના માટે છે? એ બિયર માટે છે. યસ, ઇટ્સ અ બિયર લાઈન. અહીંયા બધા ડ્રિંક, ખાવાનું પીવાનું, સોંગ, ડાન્સ, મ્યુઝિક બધું બહુ જ મજા આવે એવી સરસ વાઇબ્સ છે. એનો આવી જગ્યા હું ફર્સ્ટ ટાઈમ આવી છું તો રિયલી એવું નથી કે અનસેફ ફીલ થાય, સેફ ફીલ થાય. બહુ જ સરસ જગ્યા છે. સો હવે આટલું વોક કર્યા પછી મારે તો કંઈક 10,000 સ્ટેપ્સ થઈ ગયા છે. હવે મને લાગી છે તરસ. આ મારી સાથે જે લેડીઝ છે એમને પણ ભૂખ લાગી, તરસ લાગી. તો હવે અમે આવી ગયા છે અહીંયા એકલોતું જે કેફે છે એમાં. અહીંયા કેક્સ, પેસ્ટ્રીઝ, ડોનટ્સ, સિનેમન બન્સ એ બધું છે. સો લેટ્સ સી હવે અમે શું લઈએ. હું શાયદ માચા ટ્રાય કરવાની છું. So yes, I am trying matcha for my first ever time. સો તમને લોકોને મારું મોઢું જોઈને ખબર પડી કે સૂકી ઘાસ છે જેનું લિક્વિડ બનાવીને આ લોકોએ દૂધમાં નાખી દીધું છે અને બરફ નાખ્યું. કોઈ સ્વાદ નથી. સો હવે આપણે ચાલ્યા રેલવે સ્ટેશન સાઈડ. થોડીક વાર અમે અહીં જે માચા લીધું હતું, સૂકા ઘાસ જેવું એ પીધું. એમને જે કેક્સ નહીં લીધું હતું એ લોકો એમને ખાધું. એટલે બધાએ પોતપોતાનું ખાધું. અમે ગ્રુપ બનાવીને થોડીક વાર બેઠા હતા ગાર્ડનમાં. શેકી અમારી પીઠ અને મસ્ત હવે હું જઉં છું ઘરે. જો રેલવે સ્ટેશને આવી ગઈ, ટિકિટ લઈ લીધી. ઓલરેડી મેં ઓનલાઈન લઈ લીધી હતી. બસ અમે પ્રિન્ટ કરાવવાની હતી. બહુ જ મજા આવી છે રિયલી. હું કહું છું આવી રીતે બધાએ એકવાર તો કરવું જોઈએ. સો યસ, હિયર વી સ્ટાર્ટ આર જર્ની બેક ટુ હાઉસ, બેક ટુ હોમ. યસ. સો બસ આ લાસ્ટ ટ્રેન આપણે લેવાની છે જે આપણને ડાયરેક્ટ ઉતારશે આપણા સ્ટેશન એના પછી બસ હવે આપણું થઈ ગયું ભાઈ. સો આઈ થિંક ત્યાં એના પછી જે બસ ઊભી છે એ આપણી જ છે. ચલો ફટાફટ જઈએ. હજી તડકો છે. અત્યારે વાગ્યા છે કંઈક 5:30-6 વાગવા આવ્યા છે ને હજી ભર તડકો છે જેમ હજી 2 થી 3 જ વાગ્યા હોય. સો ગાઈઝ આ બ્લોગને હવે હું અહીંયા જ એન્ડ કરું છું. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જરૂર કહેશો. આજે મને રિયલીમાં બહુ જ મજા આવી. સ્ટ્રેન્જર્સને મળી. બહુ જ સરસ લોકો હતા. અલગ અલગ કન્ટ્રીથી હતા. કોક ઇન્ડિયાથી હતા, કોક જર્મની, ઇટલી, બધી જગ્યાએથી હતા. એવું નહોતું કે ખાલી ઇન્ડિયા એન્ડ લંડનના જ હતા. બહુ જ સરસ મજા આવી. એન્ડ યસ, જેને બ્લોગ અહીંયા સુધી જોયો છે થેન્ક યુ સો મચ. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. હું આવા જ બ્લોગ્સ, ઇવેન્ટ્સ અને અહીંયા જે પણ થાય છે એ હું વ્લોગના માધ્યમથી તમને લોકોને બતાવતી રહીશ. એન્ડ યસ, આ છે મારું ઇન્સ્ટાગ્રામ પેજ. પ્લીઝ એને પણ ફોલો કરી લેજો. શોર્ટ રીલ્સ, ફોટોઝ જે મેં ક્લિક કર્યું છે, સ્ટોરીઝ, અપડેટ એ બધું આમાં આવશે પહેલાં અને પછી યુટ્યુબમાં આવે છે. સો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, આ બ્લોગ શેર કરો. એન્ડ યસ, ડોન્ટ ફર્ગેટ ટુ share and subscribe.